નમસ્કાર, બપોરના 1 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની. મહત્વના સમાચાર મળી રહ્યા છે. જંત્રીના ભાવ વધારા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હળવી ટકોર કરી છે. જંત્રીમાં તમને એવું લાગે કે આવું ક્યાંય નથી, તમે જે જંત્રીના આંકડા આપ્યા તેમાંથી જ આંકડો આવ્યો હોય, કોઈએ ગભરાવાની જરૂર નથી. આપણે સારી રીતે વિકસિત ભારત તરફ આગળ વધીશું. તમારે ડેવલપર તરીકે ખૂબ સારી જવાબદારી નિભાવવાની છે. સરકારની તમારી સાથે ઊભા રહેવાની પૂરી તૈયારી છે. હું તમારી સાથે ખુલ્લા મને ચર્ચા કરવા માટે પણ તૈયાર છું, તેવું સીએમએ કહ્યું છે. પણ અમારી આમ શું છે કે ભાઈ ઘણી વખતે જંત્રી મુકાઈ તો જંત્રી ક્યાંક એકાદ બે જગ્યાએ ક્યાંક એવા બી આંકડો આવી જાય કે ભાઈ એમ લાગે કે આવું તો છે જ નહીં નીચે ક્યાંય પણ એવા 50 આંકડા છે કે જે તમે આપેલા હોય એની ઉપરથી આંકડો આવ્યો હોય છે. કેમ શાંત થઈ ગયા પાછા? પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો, તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ. પણ નાની માન્ય વડાપ્રધાન શ્રી બીજી ઇનિંગ્સમાં જેમ હર્ષભાઈ અહીંયાથી કહેતા હતા, લાખો પરિવાર નહીં, કરોડો પરિવારના માથે છત આપ્યું છે. કરોડો પરિવાર. અને આ ત્રીજી ટર્મમાં બીજા 3 કરોડ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં માન્ય નરેન્દ્રભાઈએ મંજૂરી આપી દીધી છે. એટલે એ સરકાર તરીકે સરકાર બનાવે છે, પણ એક તમે પણ એફોર્ડેબલ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન થોડીક બદલાઈ ગઈ હોય એવું લાગે છે. એટલે થોડીક એમાં આપણે બધાએ રિવાઇઝ કરવાની જરૂર છે. અને એક નાના મકાનો કેવી રીતે બનાવી શકાય, 2 બેડરૂમ 1 બેડરૂમ, અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે.